આવી રહ્યા છે તો મીઠાઈ તો બનાવવી જ પડે ને। નમસ્કાર મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું ગુજરાતી થાળીની શાન મોહનથાળની રેસીપી। ઘરે કંદોઈ વાળા જેવો દાણેદાર મોહનથાળ એકદમ પરફેક્ટ માં અને એવી ટિપ્સ સાથે શેર કરી જેનાથી તમારો મોહનથાળ પહેલી જ વારમાં દાણેદાર તૈયાર થશે। આજે અમે તમારી સાથે મોહનથાળને દાણેદાર અને ચાસણી લાવવાની સિમ્પલ રીત શેર કરીશું, જેનાથી પહેલી જ વારમાં ચાસણી પરફેક્ટ તૈયાર થશે। નાના હોય કે મોટા, જમ્યા પહેલા કે જમ્યા પછી આ રીતે તમે મોહનથાળ બનાવીને ખાઈ લીધો ને તો બધી જ મીઠાઈ ભૂલી જશો। તો ચાલો રેસીપીને શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે વાયડી મોમ્સ કિચન ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકન જરૂરથી દબાવો નવા વિડીયો સૌથી પહેલા જોવા માટે। એકદમ બજાર જેવો મોહનથાળ બનાવવા માટે મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે, તો મેં અહીંયા ઝીણા ચણાના લોટનો જ ઉપયોગ કરેલો છે। તે વાટકીના માપથી 1 કપ અને વજનમાં 250 ગ્રામ જેટલો છે, સાથે તેટલા જ પ્રમાણ એટલે કે 250 ગ્રામ જેટલું ઘી લીધેલું છે, અને સાથે અડધો કપ અને વજનમાં 200 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે, જેને તમે તમારા મીઠાશ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો। હવે લોટનું ટેક્સચર દાણેદાર કરવા માટે એટલે કે થાબો દેવા માટે લોટને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ। હવે ઘી અને દૂધ સાથે મિશ્રણ બનાવવાનું છે, તો મેં અહીંયા 6 મોટી ચમચી જેટલું ઘી લીધેલું છે, તેને એડ કરી દઈએ, સાથે 1/4 કપ જેટલું દૂધ એડ કરી દઈએ। હવે દૂધ અને ઘીના મિશ્રણને ગરમ કરી દઈએ, અને ઘી અને દૂધનું મિશ્રણ ગરમ થઈ જાય એટલે તેને ગેસ ઉપરથી લઈ લઈએ અને મિશ્રણને ચમચીની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ, અને લોટમાં મિશ્રણને એડ કરી દઈએ, તેને મિક્સ કરી લઈએ। તો તૈયાર કરેલા મિક્સર એડ કરતી વખતે આપણે લોટને 2 હાથ વચ્ચે ઘસતું જવાનું છે, જેથી ઘી અને દૂધનું એકદમ સરસ કોટિંગ આપણા લોટ ઉપર થઈ જાય। તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે લોટને આ રીતના સેન્ટરમાં ભેગો કરી લઈએ અને હાથની મદદથી દબાવી દઈએ અને તેને ઢાંકીને 30 મિનિટનો રેસ્ટ આપી દઈએ। તો લગભગ 30 મિનિટ જેવું થઈ ગયું છે અને ઘી અને એકદમ સારી રીતના લોટમાં એબ્ઝોર્બ થઈ ગયા છે। તો લોટનું ટેક્સચર આપણે એકસરખું કરવાનું છે, તેના માટે લોટને લઈ લઈએ અને ચાળવા માટે મેં આ રીતના થોડા મોટા કણવાળો ચાયણો લીધેલો છે, તેમાં લોટને એડ કરી દઈએ અને ચાળી લઈએ। તો લોટને ચાળતી વખતે જે આ રીતના મોટા કણ હોય તેને હાથથી ઘસીને લોટને ચાળતા જઈએ। તો મેં અહીંયા હાથથી ઘસીને લોટને સારી રીતે ચાળી લીધેલો છે, અને લોટમાં આ રીતના ઝીણા અને કઠણ કણ છે, 2 હાથની વચ્ચે લોટને ઘસી અને લોટને ચાળીને તૈયાર કરી લેશું। તો મેં અહીંયા બધા જ લોટને ચાળી લીધેલો છે અને એકદમ દાણેદાર ટેક્સચર સાથે આપણો મોહનથાળનો લોટ તૈયાર થઈ ગયો છે। હવે લોટને શેકવા માટે કડાઈમાં 1 કપ જેટલું ઘી એડ કરી દઈએ। હવે તૈયાર કરેલા મોહનથાળના લોટને કડાઈમાં એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ। તો શરૂઆતમાં લોટ બધા જ ઘીને એબ્ઝોર્બ કરી લઈ છે, હવે આપણે તેને ધીમા ગેસ પર શેકી લઈએ। તો 1 કપ ચણાના લોટ સાથે 1 કપ જેટલા ઉગળેલા ઘીનું માપ એકદમ પરફેક્ટ છે। ઘીને આપણે થોડું મેલ્ટ કરીને જ લેવાનું છે, જેથી તેનું એકદમ પરફેક્ટ માપ તૈયાર થાય। તો ધીમા ગેસ પર જેમ આપણો લોટ શેકાતો જાય છે તેમ પેલા કરતા થોડો હલકો થતો જાય છે। તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો લોટ એકદમ સારી રીતે શેકાઈને આ રીતના ફૂલી ગયો છે। અત્યારે લોટને જોઈએ તો તેનો કલર નથી બદલાયો, હજી આપણે લોટને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી સેજ ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય। લોટને શેકતી વખતે ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની, ધીમા ગેસ પર જ આપણો લોટ એકદમ સારી રીતે શેકાઈ જશે। તો લોટને શેકાતા 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે, તો લોટનો કલર પેલા કરતા બદલાઈ ગયો છે, મીન્સ તે સારી રીતના શેકાઈ ગયો છે। તો એકદમ દાણેદાર ટેક્સચર સાથે આપણું મોહનથાળનું મિક્સર તૈયાર થઈ ગયું છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેને થોડી વાર માટે ઠંડો થવા દઈએ। હવે ચાસણી બનાવવા માટે 1 કપ ખાંડ લીધેલી છે, તેને એડ કરી દઈએ, સાથે ખાંડથી અડધું એટલે કે અડધા કપ જેટલું પાણી લીધેલું છે, તેને પણ એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ અને ખાંડને સારી રીતે ઓગાળી લઈએ। તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે। હવે આપણે ચાસણીને જ્યાં સુધી કુક કરવાની છે જ્યાં સુધી તેમાંથી એક ઘાટો તાળ તૈયાર ના થાય। તો મોહનથાળને આપણે બરફીના શેપમાં જમાવાનો છે, એક ઘાટા તાળની ચાસણી લેશું તો મોહનથાળ એકદમ પરફેક્ટ તૈયાર થશે। તો ચાસણીને કુક કરતા લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને ચમચામાં ચાસણીને લઈને આંગળી અને અંગૂઠા વચ્ચે જોઈએ તો તેમાંથી આ રીતના ઘાટો તાળ તૈયાર થાય છે, જે મોહનથાળ માટે એકદમ પરફેક્ટ છે। હવે ચાસણીને ગેસ ઉપરથી લઈ લઈએ અને મિક્સરમાં એડ કરી દઈએ અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। તો ચાસણી એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને ફ્લેવર માટે અડધી ચમચી એલચી પાવડર એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ। ચાસણી એડ કર્યા પછી મિક્સરને થોડી વાર માટે હલાવતું રહેવાનું છે, જેથી ચાસણી થોડી ઘટ થઈ જાય છે અને મોહનથાળ એકદમ સારી રીતે સેટ થઈ જાય। મોહનથાળને સેટ કરવા માટે મેં અહીંયા આ રીતની પ્લેટ લીધેલી છે, તેની ઉપર બટર પેપર લગાવી દીધેલું છે। હવે તેમાં મિક્સરને એડ કરી દઈએ
હવે મંથાળના મિશ્રણને ચમચાની મદદથી એક સરખા લેવલમાં કરી લઈએ. હવે મંથાળની ઉપર થોડી બદામની કતરણ અને થોડી પિસ્તાની કતરણ સ્પ્રિંકલ કરી લઈએ. હવે તેને 30 મિનિટ માટે રહેવા દઈએ, જેથી તે એકદમ સારી રીતના સેટ થઈ જાય. તો લગભગ 30 મિનિટ જેવું થઈ ગયું છે અને મંથાળને જોઈએ તો તે એકદમ સારી રીતના સેટ થઈ ગયો છે. હવે છરીની મદદથી મંથાળના પીસ કરી લઈએ. તો મેં અહીંયા મંથાળના પીસ કરી લીધેલા છે. એક પીસને હાથેથી તોડીને બતાવું તો તે અંદરથી એકદમ સોફ્ટ અને દાણેદાર તૈયાર થયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. આપણે એકદમ બજાર જેવો અને દાણેદાર સોફ્ટ આપણો મંથાળ તૈયાર થયો છે. જો તમને અમારી આજની રેસીપી ગમી તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે અમારા વિડીયોમાં એક લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવી રેસીપી સાથે.